શાળા સંકુલ વતી હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 માપન ભાગ 4ની વાત કરવાના છીએ। તો આજે આપણે સ્વાધ્યાય 11.2 પ્રશ્ન 8ની વાત કરીએ તો એની અંદર એમ કીધેલું છે કે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર મોહન સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે। આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે। જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર તમને કેટલું આપી દીધું છે 100 મીટર, તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ મેળવો। તો આની અંદર જો વિદ્યાર્થી મિત્રો હું અહીં તમને સમલંબ ચતુષ્કોણ આકારનું એક ખેતર દોરી દીધું છે। આ રસ્તા તરફની બાજુ છે અને આ કેવી છે નદી તરફની બાજુ, બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપેલું છે તમને 100 મીટર અને તમને કુલ ક્ષેત્રફળ આપી દીધું છે 10,500 મીટર સ્ક્વેર। તો તમારે શું કરવાનું છે નદી તરફની જે બાજુ છે તે ગોતવાની છે। તો આપણે ધારી લઈએ સૌપ્રથમ કે ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર x મીટર તથા નદી તરફની બાજુની લંબાઈ જેમાં તમને કેટલી કીધેલું છે કે રસ્તા કરતાં કેટલી છે બમણી, તો અહીંયા શું આવશે 2x મીટર આવશે। હવે આ સમલંબ ચતુષ્કોણ આકાર છે અને એનું ક્ષેત્રફળ તમને આપી દીધેલું છે, તો આપણે લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુનો શું આવશે સરવાળો ગુણ્યા તે બંને વચ્ચેનું શું આવશે લંબ અંતર। ખ્યાલ આવે છે હવે તમને ક્ષેત્રફળ કેટલું આપેલું છે 10,500 બરાબર 1/2 બે સમાંતર બાજુનો સરવાળો એટલે પહેલી સમાંતર બાજુ x, બીજી સમાંતર બાજુ કઈ આવશે 2x અને બંને વચ્ચેનો લંબ અંતર કેટલું હતું 100। તો ખ્યાલ આવે છે કઈ રીતે આપણે દાખલો ગણીશું એ, તો 10,500 બરાબર અહીંયાથી 50 દુ 100 એટલે અહીંયા કેટલા આવશે 50, કૌંસમાં કેટલા આવશે અહીંયા x + 2x એટલે કેટલા થશે 3x। તો 10,500 બરાબર 5 તરીકે કેટલા થશે 15, તો 150x। હવે શું કરીશું તો કે x ને કરતા બનાવીએ તો 10,500ના છેદમાં તમારે કેટલા આવશે 150, તો અહીંયાથી શું થશે મીંડું મીંડું કેન્સલ। હવે કઈ રીતે કરશો તો કે 15 + 105, 15 + 105 એટલે અહીંયા કેટલા આવશે 70 આવશે। તેથી x બરાબર અહીંયા તમારે કેટલો આવશે 70 મીટર, x બરાબર કેટલું આવ્યું 70 મીટર। તો હવે શું લખી શકો કે x ની કિંમત તમને મળી ગઈ એટલે કે રસ્તા તરફની બાજુની લંબાઈ આપણે લખી દઈએ કે રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર કેટલી આવે 70 મીટર અને નદી તરફની બાજુની લંબાઈ એ બાજુની લંબાઈ લઈશું એટલે 2x હતું એટલે 2 ગુણ્યા કેટલા થશે 70 એટલે જવાબ કેટલો આવશે 140 મીટર। ખ્યાલ આવે છે। તો હવે આપણે આગળના દાખલાની વાત કરીએ તો પ્રશ્ન 9ની અંદર કીધેલું છે કે જમીન ઉપર એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ ચતુષ્કોણ આકારનું છે જે આકૃતિમાં તમને દર્શાવેલું છે। આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મેળવો। તો જુઓ અહીંયા તમારે સૌપ્રથમ શું કરવું પડશે તો કે એક કામ કરીએ, અહીંયા સમબાજુ અષ્ટકોણ આપેલું છે એટલે બધી બાજુના માપ કેટલા થશે 5, 5, 5 થશે તથા આ તમને અંતર આપેલું છે કેટલું છે 11 મીટર। તો હવે સૌપ્રથમ આપણે એક કામ કરીએ તો કે સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ। આ ઉપરના ભાગનું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતી અને તેને 2 વડે ગુણી દઈશું એટલે ઉપર નીચેનું ક્ષેત્રફળ તમને મળી જાય। તો આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુનો શું લખાશે સરવાળો ગુણ્યા શું આવશે બંને બાજુ વચ્ચેનું લંબ અંતર। તો 1/2 સમાંતર બાજુનો સરવાળો એટલે સમાંતર બાજુ કઈ હતી તો કે પહેલી હતી 11 અને આ બીજી બાજુ એટલે આ કેટલી આવશે 5, કારણ કે અષ્ટકોણ છે એટલે બધી બાજુ સમબાજુ અષ્ટકોણ છે એટલે બધી બાજુનું માપ કેવું આવે સરખા અને લંબ અંતર તમને કેટલું આપી દીધેલું છે 4। તો અહીંયાથી 2 દુ 4
એટલે 11 ને 5 કેટલા થશે 16, 16 ગુણ્યા 2 એટલે તમારો આન્સર કેટલો આવશે 32 મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? હવે આવા કેટલા છે 2, તો લખીએ કે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કેટલા આવશે 2 ગુણ્યા 32 એટલે તમારો જવાબ કેટલો આવશે 64 મીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? અને હવે શું બાકી રહ્યું છે તો કે લંબચોરસનું. આ 2 અષ્ટકોણનું મળે, આ 2 તમને સમલંબનું મળી ગયું, તો આ વચ્ચે શું બાકી રહ્યું લંબચોરસનું. તો લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખી દઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એની કેટલી આવશે તો કે આવશે 11 અને પહોળાઈ કેટલી આવશે તો કે 5. તો જવાબ કેટલો આવશે 55 મીટર સ્ક્વેર. હવે આપણે કુલ અષ્ટકોણની વાત કરતા હતા, તો અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ હવે લખીએ કે અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ કેટલું થશે તો આ બધાનો શું થશે સરવાળો. કયા કયાનો તો કે આ બંને સમલંબ ચતુષ્કોણ આકારનો એટલે કે 64 પ્લસ આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કેટલું આવશે 55 એટલે કેટલું થશે 119 મીટર સ્ક્વેર. તો આમ ઓટલાનું કુલ ક્ષેત્રફળ કેટલું આવશે 119 મીટર સ્ક્વેર. હવે 10મા પ્રશ્નમાં કીધેલું છે કે એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલા છે, તો બંને રીતે વિભાજિત કરેલા પંચકોણનું ક્ષેત્રફળ મેળવો. તો જુઓ અહીંયા તમને લંબાઈ, અહીંયા તમને નીચેની સાઈડની લંબાઈ આપેલી છે 15 મીટર, ઊંચાઈ આપેલી છે 15 મીટર, કુલ ઊંચાઈ છે 30 મીટર. તો હવે આ જ્યોતિએ કરેલું વિભાજન છે, જ્યોતિએ કરેલા વિભાજન મુજબ આ શું થઈ ગયા 2 સમલંબ ચતુષ્કોણ થયા કે નહીં. તો આપણે પહેલાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકીએ કે જ્યોતિએ કરેલ વિભાજન માટે લખીએ તો 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આપણે ગોતી દઈએ તોય ચાલશે. આપણે અથવા તો લખીએ પહેલાં એકનું ગોતી દઈએ પછી એને 2 વડે ગુણી દઈએ. તો આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે 2 સમાંતર બાજુનો સરવાળો, 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા શું આવશે ગુણ્યા આવશે લંબ અંતર. તો 2 સમાંતર બાજુનો સરવાળો એટલે કેટલો થશે તો કે 2 સમાંતર બાજુઓ કઈ કઈ તમારે લેવાની થશે, એક તો આ અને બીજી આ સાઈડની બાજુ એટલે કઈ કઈ આવશે 15 + 30. હવે બંને વચ્ચેનું લંબ અંતર, જો લંબ અંતર તમારે લેવાનું થાય એટલે લંબ અંતર આખો નીચેનો ભાગ 15 હતો તો એના અહીંથી તમે 2 ભાગ કરો છો તો શું આવશે 15/2. ખ્યાલ આવે છે? તો તમે અહીંયા શું લખી શકશો હવે તો કે 1/2 ગુણ્યા 15 ને 30 કેટલા થશે 45 ગુણ્યા શું આવશે 15/2. અંશનો ગુણાકાર કરીએ એટલે 45 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે 675 છેદમાં કેટલા આવશે 4 મીટર સ્ક્વેર. આ કોનું મેળવ્યું તો કે એક સમલંબ ચતુષ્કોણનું મેળવ્યું. આપણે કેટલા છે અહીંયા 2, તો લખીએ કે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો કેટલા વડે ગુણવું પડશે 2 વડે. તો શું લખાશે 2 ગુણ્યા 675/4 એટલે અહીંયાથી 2 દુ 4 એટલે તમારો જવાબ આવે 675/2 એટલે તમારો આન્સર છેલ્લો કેટલો આવશે તો કે 337.5 મીટર સ્ક્વેર. તો આ કાનો જવાબ મળ્યો? કોણે વિભાજન કરેલું હતું? જ્યોતિએ. આ કોના વિભાજન મુજબ સૂત્ર થયું તો કે જ્યોતિએ કરેલું વિભાજન મુજબ. હવે લખીએ કવિતાએ કરેલું વિભાજન, કવિતાએ કરેલ વિભાજન એની વાત કરીએ તો જો એણે શું બનાવ્યું છે, એક ત્રિકોણ અને એક શું છે ચોરસ. તો આપણે સૌપ્રથમ લખી દઈએ કે ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કેટલી આવશે 15 ગુણ્યા 15. જો આ બાજુનું માપ કેટલું થશે 15 ગુણ્યા 15 એટલે કેટલું આવશે 225 મીટર સ્ક્વેર. અને એ જ રીતે હવે ઉપરના ભાગની અંદર ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2
પાયો ગુણ્યા શું આવશે? વેધ. તો એનો પાયો કેટલો થશે? તો કે પાયો આવડો પણ નીચેનો ભાગ આપેલો છે કેટલો આવશે? 15. અને વેધ પણ કેટલો થશે? ઉપરના ભાગની અંદરથી આવડો સીધો લખીશું એટલે એ પણ કેટલો આવશે? 15. એટલે શું આવશે? 225/2. 225/2 એટલે શું આવશે? 112.5 મીટર સ્ક્વેર. હવે લખીએ કે પંચકોણનું કુલ ક્ષેત્રફળ, પંચકોણનું કુલ ક્ષેત્રફળ તો શું આવશે? ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ પ્લસ શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. લખીએ ચોરસનું ક્ષેત્રફળ હતું 225 પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ હતું 112.5 એટલે તમારો છેલ્લો આન્સર કેટલો આવશે? 337.5 મીટર સ્ક્વેર. તો અહીંયા ખ્યાલ આવી ગયો. આ બંને વિભાજનથી જવાબ કેવા આવે છે? સરખા. આ કોણે વિભાજન કરેલું છે? જ્યોતિએ વિભાજન કરેલું છે. અને આ કોણે વિભાજન કરેલું છે? કવિતાએ. તો બંનેની મદદથી જવાબ કેવા આવશે? સરખા જ. પ્રશ્ન 11માં તમને કીધેલું છે કે આકૃતિમાં બનાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 28 સેન્ટીમીટર ગુણ્યા 28 સેન્ટીમીટર છે અને અંદરની ધારનું માપ 16 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર છે. હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા તમને ફ્રેમ આપી દીધેલી છે. ઉપરની ફ્રેમ છે તેનું માપ તમને આપેલું છે 28 ગુણ્યા 24. બરાબર છે. અહીંયા આવશે 24 ગુણ્યા 28ની સાઈઝનું તમને આપેલું છે અને બીજી આપેલી છે 16/20 એટલે કે 16 અને 20નું આપેલું છે. એની મદદથી બનતા ચારેય ટુકડા A, B, C, D આપણે અહીંયા લઈ લીધા છે અને બધાની જાડાઈ કેવી છે? સમાન. બધાની જાડાઈ સમાન હશે એટલે કે જો A અને C નું ક્ષેત્રફળ કેવું આવશે? સરખું. આપણે લખી દઈએ કે અહીં સામસામેના માપ કેવા હશે? સરખા. તો લખીએ સામસામેના સમલંબ ચતુષ્કોણના માપ સરખા હોય, સામસામેના સમલંબ ચતુષ્કોણના માપ સરખા હોય તેમના ક્ષેત્રફળ પણ કેવા મળે? તો કે સરખા મળે. તો હવે તેથી શું લખી શકીએ? તેથી લખી શકાય એનું ક્ષેત્રફળ બરાબર સીનું ક્ષેત્રફળ તથા બીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? ડીનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ આપણે સમલંબ ચતુષ્કોણ એ માટે લઈએ તો સમલંબ ચતુષ્કોણ લખીએ. સમલંબ ચતુષ્કોણ એની વાત કરીએ તો એ માટે લંબાઈ કેટલી છે? તો કે જો સમાંતર બાજુઓની લંબાઈ કેટલી આવશે? એ માટે 16 સેમી અને 24 સેન્ટીમીટર. તો લખી દઈએ કે સમાંતર બાજુઓની લંબાઈ બરાબર 16 સેમી અને 24 સેમી તથા હવે ઊંચાઈ સમાંતર બાજુ વચ્ચેની ઊંચાઈ લઈ લઈએ તો ઊંચાઈ જુઓ કઈ રીતે લેશો તમે? તો કે 28માંથી તમારે શું બાદ કરવું પડશે? 20. 28માંથી શું બાદ કરવાના પડશે? 20. ત્યારે બે ટુકડા વધે એટલે એને કેટલા વડે ભાગી દેવાનું? પછી 2 વડે. એટલે કે તમે એની ઊંચાઈ જોતી હશે તો 28માંથી 20 બાદ કરીને કેટલા વડે ભાગશો? 2 વડે. તો 8/છેદમાં કેટલા આવશે? 2. તો તમારો આન્સર કેટલો આવશે? અહીંયા 4 સેન્ટીમીટર. હવે આપણે લખીએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ લખવું છે તો શું આવશે? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો. તો લખી દઈએ 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા શું આવશે? લંબ અંતર. તો અહીંયા શું આવશે? 1/2. 2 સમાંતર બાજુનો સરવાળો એટલે કઈ બાજુ હતી? આપણે 16 + 24 અને ગુણ્યા કેટલા આવશે? લંબ અંતર આપણે કેટલું મેળવ્યું? 4. તો લઈએ લખી દઈએ 4 × 2 = 4. તો 16 ને 24 કેટલા થશે? 40 થશે. એને કેટલા વડે ગુણવાનું રહેશે? 2 વડે. તો અહીંયા જવાબ કેટલો આવશે? 80 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ શું લખી શકીએ? સમલંબ એનું ક્ષેત્રફળ અને સીનું ક્ષેત્રફળ કેવું આવતું હતું? સરખું. તેથી સમલંબ ચતુષ્કોણ એ તથા સીનું ક્ષેત્રફળ
બરાબર 80 સેન્ટીમીટર સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? આ કોનું મેળવું આપણે? એ અને સીનું. એ જ રીતે હવે સમલંબ ચતુષ્કોણ બી માટે લખીએ. જે બીનું આવશે એ કોનું આવશે? ડીનું. તો લખીએ સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ. બીનું ક્ષેત્રફળ છે તો આપણે પહેલાં લખી દઈએ કે સમાંતર બાજુની લંબાઈ કઈ આવશે? તો કે લખીએ સમાંતર બાજુઓની લંબાઈ. તો જુઓ તો બી માટે કઈ કઈ આવશે? 20 અને 28 આવશે ને? તો લખીએ 20 સેમી અને 28 સેમી. હવે તેની ઊંચાઈની વાત કરીએ તો જુઓ તેની ઊંચાઈ જોતી હશે તો એની ઊંચાઈ આ થશે. તેમાં શું બાદ કરવું પડશે? 24 - 16. એમાં શું કરવું પડશે? 24 - 16. પછી એમાં પણ બે ભાગ પડે છે એટલે બે વડે ભાગી દેવું પડશે. તો લખીએ 24 - 16/2. એટલે કેટલું આવશે? 8/2 બરાબર તમારો જવાબ કેટલો આવશે? 4 સેમી. હવે જુઓ સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ લખીએ. સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ તો શું આવતું હતું? 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો. તો લખી દઈએ 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા શું આવશે? તો કે બંને વચ્ચેનું લંબ અંતર. તો બંને વચ્ચેનું લંબ અંતર લખીએ 1/2 સમાંતર બાજુનો સરવાળો કેટલા આવતા હતા? 20 + 28 અને લંબ અંતર કેટલું આવતું હતું? 4. તો અહીંયા કેટલા કેન્સલ થશે? 4 × 2 = 4 એટલે કે 20 + 28 એટલે તમારે કેટલા આવશે? 48. તો 48 ગુણ્યા કેટલા થશે? 2. તો તમારો જવાબ કેટલો આવશે? 96 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણ બી તથા ડીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? 96 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ ફ્રેમના 4 ટુકડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.